પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં મહેસૂલી સેવાઓને વધુ પારદર્શક બનાવવા 111 નવનિયુક્ત રેવન્યુ તલાટીઓની સઘન તાલીમનો પ્રારંભ। દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જમીન મહેસૂલ સેવાઓને વધુ પારદર્શક, ઝડપી અને નાગરિકલક્ષી બનાવવાના હેતુથી જમીન સર્વે ભવન ખાતે નવનિયુક્ત રેવન્યુ તલાટીઓ માટે 21 દિવસીય સઘન તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ વિશેષ તાલીમ સત્રમાં 111 જેટલા નવા મહેસૂલી તલાટીઓ જોડાઈને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જમીન સર્વેક્ષણથી લઈને રેકોર્ડ જાળવણી અને અપડેટિંગ સુધીની સમગ્ર પ્રક્રિયાઓ માસ્ટર ટ્રેનર્સ પાસેથી વ્યવસ્થિત રીતે શીખી રહ્યા છે। આ તાલીમ દરમિયાન મહેસૂલ વિભાગના અનુભવી અધિકારીઓ દ્વારા ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879ની જોગવાઈઓ, જમીનની માપણી, હદપત્રક નિર્માણ, રેકોર્ડના ડિજિટાઇઝેશન અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। તદુપરાંત ઓનલાઈન સેવાઓ, સરકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ અને નાગરિક કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી રહી છે। આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય જમીનના રેકોર્ડને વધુ ચોકસાઈપૂર્ણ બનાવવાનો છે, જેથી નાગરિકોને બેંક લોન કે અન્ય સરકારી લાભો મેળવવામાં સરળતા રહે અને પારદર્શિતા જળવાઈ રહે। કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી અને વ્યવહારિક ઉદાહરણો થકી તાલીમાર્થીઓની તમામ શંકાઓનું સંતોષકારક સમાધાન પણ કરવામાં આવી રહ્યું છે, જેથી તેઓ પોતાના કાર્યસ્થળે નિષ્ઠાપૂર્વક અને વધુ અસરકારક રીતે ફરજ બજાવી શકે। વહીવટીતંત્રનું આ સક્રિય પગલું ભવિષ્યમાં જમીન સંબંધિત વિવાદો ઘટાડવા અને છેવાડાના માનવી સુધી વ્યવસ્થિત અને વિશ્વસનીય સરકારી સેવાઓ સમયસર પહોંચાડવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે।